140 કરોડ ભારતીયો આ શબ્દ આપણે ખૂબ વાપર્યો અને સાંભળ્યો, પરંતુ ખરેખર દેશમાં કેટલા કરોડ ભારતીયો છે? આખરે ભારતની હાલની વસ્તી કેટલી છે? કેટલા પુરુષો છે, કેટલી મહિલાઓ છે, કેટલા યુવાનો છે અને કેટલા બાળકો છે? માત્ર આ તમામ સવાલો નહીં, પરંતુ આ વખતે તો કઈ જાતિના લોકોની કેટલી જનસંખ્યા છે એ પણ ખબર પડી જશે, કારણ કે 1931 બાદ પહેલીવાર જાતિ આધારિત ગણતરી પણ થશે. આખી વસ્તી ગણતરી સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી થશે. વસ્તી ગણતરીના કુલ 2 તબક્કા છે, જેનો પહેલો તબક્કો બસ હવે ગણતરીના દિવસોમાં એટલે કે એપ્રિલથી શરૂ થશે, જે સપ્ટેમ્બર સુધી ચાલશે, જ્યારે બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં શરૂ કરાશે. આ પ્રક્રિયામાં 30 લાખ કર્મચારીઓ મોબાઈલ એપ મારફતે આખા દેશમાંથી માહિતી એકત્ર કરશે. એટલું જ નહીં, નાગરિકો જાતે પણ પોતાની જાણકારી એપ પર ભરી શકે એ પ્રકારની વ્યવસ્થા કરી અપાશે. આખરે વસ્તી ગણતરીમાં સરકાર તમારી પાસે કઈ કઈ માહિતી માંગશે? આ તમામ સવાલોનો જવાબ આજે તમને આ વિડીયોમાં મળી જવાનો છે. દુનિયાના સૌથી મોટા લોકતંત્રની જનસંખ્યામાં 2011 પછી કેટલો વધારો થયો તેની ગણતરી હવે શરૂ થશે. આટલા મોટા દેશમાં વસ્તી ગણતરી 2027ની પ્રક્રિયા એક મહત્વપૂર્ણ અને વિશાળ વહીવટી કુશળતાનું કાર્ય છે. આમ તો આ વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય છે, એટલે 2011 બાદ 2021માં વસ્તી ગણતરી થવાની હતી, પરંતુ કોરોના મહામારીના કારણે મોકૂફ રાખવી પડી. એટલે ભારતની 16મી વસ્તી ગણતરી અને સ્વતંત્રતા પછીની 8મી વસ્તી ગણતરી હવે શરૂ થશે. આ પ્રક્રિયા પહેલી વખત સંપૂર્ણ ડિજિટલ રહેશે. વસ્તી ગણતરી પ્રક્રિયામાં સૌથી પહેલી પ્રાથમિકતા માનચિત્રણ એટલે મેપિંગ છે. દેશની ચોકસાઈયુક્ત વસ્તી ગણતરી માટે સચોટ સ્થાનોની જાણકારી મળવી આવશ્યક છે, જેથી રિપીટેશન અથવા ચૂકને અવકાશ ન હોય અને કોઈની ગણતરી બાકી ન રહી જાય. એટલે મોબાઈલ મેપિંગ એપ્લિકેશનને એવી રીતે વિકસિત કરવામાં આવી છે કે તેનો ઉપયોગ કરી ડિજિટલી બ્લોકમાં ટર્મિનલ પોઈન્ટ બનાવીને તેમની સીમાઓ જીઓ રેફરન્સિંગથી નક્કી કરાશે. બીજી ડિજિટલ પહેલ છે આ વખતની ડિજિટલ વસ્તી ગણતરી. એટલે દેશનો અમૂલ્ય સમય બચાવવા આ વખતે ડેટા કાગળો પર નહીં, પરંતુ સીધો જ મોબાઈલ એપથી એકત્રિત કરાશે. વસ્તી ગણતરી કાર્યની સાથે સાથે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને પણ મોબાઈલ એપના માધ્યમથી અપડેટ કરવામાં આવશે. આ એપમાં ડિજિટલ ડેટાનો સંગ્રહ 16 ભાષાઓમાં શક્ય હોઈ શકે છે. મકાનોનું લિસ્ટ, મકાનોની ગણતરી અને વસ્તી ગણતરી મોબાઈલ એપથી થશે. આ સિવાય દેશના નાગરિકો પાસે સ્વગણનાનો પણ વિકલ્પ ઉપલબ્ધ થશે, જેમાં રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરનું અપડેશન પણ શામેલ છે, જેનાથી સમયની બચત થશે અને ખર્ચમાં પણ ઘટાડો થશે અને જનહિત હેતુ યોજનાઓના નિર્માણ માટે ડેટા ઝડપથી પ્રાપ્ત થશે. CMMS પોર્ટલ એટલે કે સેન્સસ મેનેજમેન્ટ અને મોનિટરિંગ સિસ્ટમ પોર્ટલને એવી રીતે ડિઝાઇન કરાયું છે કે વસ્તી ગણતરી સંબંધિત તમામ જાતના કાર્યો, જેમ કે તાલીમ, સામગ્રીઓને યોગ્ય સ્થળે પહોંચાડવી કે પછી DBTના માધ્યમથી વસ્તી ગણતરીના અધિકારીઓ અને કર્મીઓના બેંક ખાતાઓમાં બધા પ્રકારની ચૂકવણી, આ બધું જ એક જ સ્થળેથી કરી શકાય. વસ્તી ગણતરીની સાથે જ આ વખતે જિલ્લા વસ્તી ગણતરી પુસ્તક એટલે કે DCHBથી સંબંધિત જાણકારી એકત્રિત કરવા માટે પણ મોબાઈલ એપ અને પોર્ટલને વિકસિત કરવામાં આવ્યું છે. CMMS સ્વગણના પોર્ટલ અને એપના ઉપયોગથી જે જાણકારી એકત્રિત થશે એને નવી ટેકનિકથી ડિઝાઇન થયેલી આધુનિક વેબસાઇટના માધ્યમથી પ્રસારિત કરી શકાશે. આ વખતની વસ્તી ગણતરીમાં લગભગ 30 લાખ કાર્યકર્તાઓને તાલીમ અપાશે. એમને જરૂરી તાલીમ આપવા માટે ડિજિટલ લર્નિંગ સાધન જેવા કે ડિજિટલ મેન્યુઅલ, ઈ-લર્નિંગ વિડીયો અને એનિમેટેડ વિડીયો પણ તૈયાર કરાશે. ગૃહ મંત્રાલયના ભારતના મહારજિસ્ટ્રાર કાર્યાલયે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દીધું છે. ભારત સરકારે 2027માં થનારી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની પ્રક્રિયા અને પ્રશ્નાવલીને ગેઝેટમાં પ્રકાશિત કરી છે, જેમાં મકાન સૂચીકરણ અને મકાનોની ગણતરી એટલે કે હાઉસ લિસ્ટિંગ એન્ડ હાઉસિંગ સેન્સસ માટે પૂછવાના થતા 33 પ્રશ્નોની યાદી છે, જે મુખ્યત્વે મકાનની સ્થિતિ, સુવિધાઓ, પરિવાર અને વાહનો વગેરે સંબંધિત છે. આ પ્રથમ તબક્કો 1 એપ્રિલ 2026થી 30 સપ્ટેમ્બર 2026 વચ્ચે ચાલશે,
જેમાં દરેક રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ પોતાના વિસ્તારમાં અનુકૂળતા પ્રમાણે પરંતુ 30 સપ્ટેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરવાની રહેશે. જ્યારથી શરૂ થાય ત્યાંથી 30 દિવસની સમય મર્યાદામાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. વસ્તી ગણતરીનો બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં થશે. પ્રથમ તબક્કામાં પૂછાનારા 33 સવાલોમાંથી જે મુખ્ય સવાલો છે તેના પર નજર કરીએ તો મકાન નંબર, નગર સ્થાનિક સત્તામંડળ અથવા જનગણના નંબર, વસ્તી ગણતરી મકાન નંબર, મકાનનું તળિયું એટલે કે ફ્લોર માટે કઈ વસ્તુ વપરાય છે, મકાનની દિવાલો શેની બનેલી છે, છતમાં મુખ્ય સામગ્રી કઈ છે, મકાનનું મુખ્ય ઉપયોગ શું છે, જેમ કે રહેઠાણ, આંશિક રહેઠાણ, દુકાન, ઓફિસ વગેરે પૂછાશે. મકાનની માલિકીની સ્થિતિ એટલે કે મકાન માલિક પોતે છે, ભાડે છે, બિનનિવાસી છે વગેરે જેવા પ્રશ્નો હશે. મકાનમાં રહેતા પરિવારોની સંખ્યા, પરિવારના મોભી એટલે કે મુખિયાનું નામ, રસોઈમાં મુખ્ય બળતણ શું છે જેમાં એલપીજી, લાકડું, બાયોગેસ વગેરે પ્રશ્નો પૂછાશે. પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત શું છે, શૌચાલયની સુવિધા, ઘરમાં સામૂહિક કોઈ નહીં વગેરે પ્રશ્નો પણ હશે. ઇન્ટરનેટ કનેક્શન છે કે નહીં, ઘરમાં કયા પ્રકારના વાહનો છે, સાયકલ, મોટરસાયકલ, કાર, ટ્રેક્ટર વગેરે પ્રશ્નો પૂછાશે. આ વખતે વસ્તી ગણતરી પહેલી વખત સંપૂર્ણ ડિજિટલી થશે અને ઘર યાદી શરૂ થાય તેના 15 દિવસ પહેલા સેલ્ફ એન્યુમરેશન એટલે સ્વનોંધણીનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. લોકોને વેબ પોર્ટલ અથવા એપ દ્વારા પોતાની માહિતી ભરવાનો વિકલ્પ મળશે. પ્રથમ તબક્કામાં મકાન સૂચીકરણ શરૂ થાય તેના 15 દિવસ પહેલા તમે સ્વનોંધણી કરી શકશો. બીજા તબક્કામાં પણ આ વિકલ્પ ઉપલબ્ધ રહેશે. જો તમે સ્વનોંધણી કરો તો એન્યુમરેટર તમારી માહિતી વેરીફાઈ કરશે. વસ્તી ગણતરીનો બીજો તબક્કો ફેબ્રુઆરી 2027થી શરૂ થઈ શકે છે. મોટાભાગના વિસ્તારોમાં ફેબ્રુઆરીમાં આ પ્રક્રિયા હાથ ધરાશે, જેની સંદર્ભ તારીખ 1 માર્ચ 2027ની મધ્યરાત્રિ હશે. આ તબક્કામાં દરેક વ્યક્તિની વિગતો લેવામાં આવશે, જેમાં નામ, ઉંમર, લિંગ, જાતિ, ધર્મ, ભાષા, શિક્ષણ, વ્યવસાય વગેરે હશે. જો કે અહીં એ જાણવું પણ જરૂરી છે કે ખાસ વિસ્તારો જેવા કે લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડના બર્ફીલા વિસ્તારોમાં આ તબક્કો સપ્ટેમ્બર 2026માં જ થઈ જશે, કેમ કે ફેબ્રુઆરીમાં વિષમ વાતાવરણના કારણે ત્યાં બીજા તબક્કાની પ્રક્રિયા સંભવ થવી મુશ્કેલ છે. એટલે ત્યાં આ તબક્કો પહેલા જ પૂર્ણ કરી દેવાશે. અહીં બીજા તબક્કા માટેની સંદર્ભ તારીખ 1 ઓક્ટોબર 2026 રહેશે. એન્યુમરેટર્સ એટલે કે ગણતરી કર્મચારીઓ મોબાઈલ એપ વડે ડેટા ભરશે, જે સંપૂર્ણ કાગળ વગરની ગણતરી હશે. મુખ્યત્વે સરકારી શિક્ષકો ઘરે ઘરે જઈને પ્રશ્નો પૂછશે અને એપમાં ડેટા ભરશે. ગણતરી પૂરી થયા પછી 2 થી 3 વર્ષમાં પરિણામો આવશે, પરંતુ પ્રક્રિયા ડિજિટલ હોવાથી વધુ ઝડપી અને યુઝર ફ્રેન્ડલી રહેશે. આ ગણતરી ભારતના ઇતિહાસમાં સૌથી અદ્યતન અને ટેકનોલોજી આધારિત રહેશે, જેથી ડેટા વધુ સચોટ અને ઝડપી મળશે.